શું સોનાના દાગીનાની ઘડામણના નામે જ્વેલર્સ મિત્રો અત્યારે ગ્રાહકોને લૂંટી રહ્યા છે? પહેલા તો એવું ન હતું. પહેલા તો પ્રતિ ગ્રામની ફિક્સ મજૂરી લેવામાં આવતી હતી. ગ્રામની 200, 300, 400 રૂપિયા મજૂરી તમને યાદ જ હશે. તો હવે કેમ ટકાવારીની દ્રષ્ટિએ મજૂરી લેવામાં આવે છે? 10%, 15%, 20% મજૂરી. આ મુદ્દો અત્યારે સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે ને ગરમા ગરમ ચર્ચાઓ થઈ રહી છે. તો આજે આપણે તેના ઉપર પ્રકાશ પાડશું કે આ સિસ્ટમ શા માટે લાવવી પડી, એક જ્વેલર્સ તરફથી શું ખુલાસા છે આ સિસ્ટમ બાબતે. તો આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી. પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. હું છું ગૌરવ રાણીંગા. આ જે સવાલ છે કે ટકાવારીની સિસ્ટમ કેમ લાવવી પડી, તેનો જવાબ સોનામાં જ છુપાયેલો છે. સોનું જે આજથી અમુક વર્ષો પહેલા સસ્તું હતું, આપણે કહીએ સસ્તું હતું એના કરતા પણ સ્થિર હતું, તેનો ભાવ સ્થિર હતો. 2011 થી 2018-20 સુધી સોનાનો ભાવ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધ્યો હતો, જેને લઈને પ્રતિ ગ્રામે ફિક્સ મજૂરીની સિસ્ટમ ત્યારે હતી. પ્રતિ ગ્રામે 200, 300, 400 રૂપિયા મજૂરી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સોનાનો ભાવ ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને જ્વેલર્સ મિત્રોએ ટકાવારીની સિસ્ટમ ઘડામણમાં અમલમાં મૂકી છે. કારણ કે સોનું બિસ્કિટ સ્વરૂપે હોય, આપણે કહીએ, ત્યાંથી તે દાગીનો બનીને તમારા હાથમાં આવે ત્યાં સુધીમાં અનેક સ્ટેજમાંથી પસાર થાય છે. સોનું ગાળવું, તેનું મેકિંગ કરવું, તેનું ફિનિશિંગ કરવું, તેમાં નંગ સેટિંગ કરવું, છોલ, મશીન, પાલિશ, આ તે ઘણું બધું. અને આ દરેક સ્ટેજમાં થોડું થોડું સોનું ઉડતું જાય છે, એટલે કે તેમાં ઘટ ઘસારો લાગે છે, જે સોના રૂપે જ હોય છે. અને સોની કોઈ પણ કારીગર પાસેથી સોનું ખરીદે અથવા તો દાગીનો ખરીદે હોલસેલર પાસેથી અથવા પોતે બનાવે, તો તેમણે જે મજૂરી ચૂકવવાની થાય છે તે વેસ્ટેજ રૂપે, એટલે કે ઘટ ઘસારા રૂપે, ટકાવારી રૂપે જ હોય છે. લગભગ એક દાગીનો બનાવવામાં 7 થી લઈને 10% સુધીની મજૂરી ચૂકવવાની હોય છે સોનીએ હોલસેલરને અથવા તો કારીગરને. છેલ્લે તો સોની પાછળ જે વધે છે તે તમામ ખર્ચા બાદ કરતા, મજૂરી બાદ કરતા, તેના વેરેન્ટેજ બાદ કરતા નફો 2 થી 3% જેટલો જ હોય છે. અને તે પણ સંપૂર્ણ પારદર્શક. સોનાનો ભાવ જે હોય છે તે જગ જાહેર હોય છે, અથવા તો તમે 4 જગ્યાએ પૂછી શકો છો. એક ગ્રાહક તરીકે હું તમે ગ્રાહકોને એક સવાલ કરવા માંગીશ કે તમે કોઈ મોબાઈલ લેવા જાઓ, કોઈ લાખ રૂપિયાની બાઇક કે લાખો રૂપિયાની કાર લેવા જાઓ, મોંઘા કપડાં લેવા જાઓ કે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ લેવા જાઓ, ત્યારે પૂછો છો કે એમાં માલની કિંમત કેટલી છે અને મજૂરી કેટલી લાગી છે? નથી પૂછતા. પરંતુ એક સોની તમને બધું ચોખ્ખે ચોખ્ખું જણાવે છે, બધું લખીને આપે છે. તેમ છતાં તેના ઉપર સવાલો ઊભા થાય છે. તો આશા રાખીશ કે આ વાત સાંભળ્યા પછી તમને એવો સવાલ નહીં રહે કે આ મજૂરી ટકાવારીની દ્રષ્ટિએ કેમ લેવામાં આવે છે. આભાર.